હા પત્રી, હું તને કહેતો તો કે હું એક પૈસા વાળો થાવ, તું રેવા દે. હા, તારા પૈસા તો બસી જાત, આ તો બેયના પૈસા ગયા. લે, પૈસા વાળું બનવું તું ને ભાઈ. આ તારો આઈડિયા જ ખોટો હતો કે રાતો રાત કરોડપતિ થાવી જ નહીં, પૈસા હોય નહીં જાય. એ ગજભાઈ, હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે કાંઈક ધંધો ગોતો પડશે. મારે તો ગમે ત્યાં વહી જવું છે, કારખાને ગમે ત્યાં. જા જા તું જા, હું કઈ જાતો હોય છું. અને ધંધો તારી આરે નીકળ નીકળ. એ ગજભાઈ, હવે કાંઈક તો કરવું પડશે ને. હવે તું છે ને પત્રી બુંજાળો છો, બુંજાળો એટલે હાવ બુંજાળો. તારી હારે હવે એક રૂપિયાનું આપણે વ્યવહાર નહીં, ચોખવટની વાત. વાહ ગજુભાઈ વાહ. તું હોય ને પત્રી, ત્યાં હું ફાવતો જ નથી. એ ગજુભાઈ, જાણે હું રોજ ફાવી જતો એવું કરો. હા પત્રી, તું છે ને તારા તો પૈસા ડૂબાડે, અરે મારે પૈસા ડૂબાડે. એ રાતો રાત કરોડપતિ, ક્યાં કરોડપતિ રોડપતિ થઈ ગયા હતા જ અહીંયા પાછા આવી ગયા. શું કરવું પત્રી, આમ તો હું શકે ધંધો કર્યા વગર તો હાલે નહીં, ખાવું તો ખરી ને. હા હા, એ ગજુભાઈ કરીને કરને હાથીને મળ્યું જ રે. એ હાલો હુઈ જાય હવે. જા જા હવે, ઉએ ક્યાંથી, મને તો 2 દીથી ઊંઘ જ નથી આવી. આમ પૈસા આવ્યા અને આમ પૈસા ગયા. એ ગજુભાઈ, અમતા આપણે ક્યાં હતા? પત્રી વાંચ તો. એ ગજુભાઈ, હવે અહીંયા ઇંગ્લિશ ક્યાં આવડે? હવે અહીંયા હું 3 ફેલ. તો પછી પત્રી, મારી પાસે એક આઈડિયા છે. હું તને શું ખબર પડે હવે, સમજો. આ એક ફોર્મ ના છે ને 1000 રૂપિયા મળે આપણને. નો 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 આપે, નો આપે, કોઈ નો આપે. આપે કોણ? આમાં લખ્યું ઇંગ્લિશ, બરોબર? હા. આપણા ગામમાં ક્યાં કોઈ ઇંગ્લિશ વાંચતા આવડે? ના રે ના, મારી સિવાય કોઈ નથી આવડતું. તો પછી ઘરે જઈને છે ને ફોર્મ દઈ આવીએ બધાને. હા. 1000 રૂપિયાનું ફોર્મ અને કાંઈક ઠેકાણું આપી દેવું ઓફિસનું, બરોબર? ત્યાં આવજો, સાહેબ તમને 2 પ્રશ્ન પૂછશે, જો જવાબ હાસા આપશો તો 5000 કમાવો એમ. હા હા હે? હા, એ વાત જો ગજુભાઈ. લે તો હાલ ઘરે ઘરે જ આવી. હા તે વાંધો ને, હાલો હાલ હાલ હાલ. હાલો. થાકી ગયો. જોયું કેવો હું તો પણ એમ. હે ઉભા ઉભા. એ ભાઈ, હું આવ્યો તું ગામમાંથી. આતા વૈયા તાવું ને. હવે કેટલા વાગ્યા? અત્યારે 2 વાગવા આવ્યા. અને આમ જો શાક ઉતારી લીધું ને પાછું. એ ભાઈ, તું 11 વાગ્યાનો ગયો કે નહીં, એટલે 10 મિનિટ તરત શાક ઉતારી નાખ્યું. તું કામ કે એ હું કરું જ તેને, હું કાં થોડો ના પાડું તને. તો વાંધો નહીં. એટલે શાક ગાના ઘરમાં અવાજ છે મારે. એ શાક ઉતારી ના મેં તમે ખાવાનું બેસે તો જ મારે બાકી છે. એ ડોબાને ખા. ઓય, એ ભાઈ, હું કામ મારે છે, તું કે તો હું કામ કરું છું. હવે તું કે એમ કરે છો તારી વાત સાચી છે, પણ આમ જો શાક ઉતાર્યું ને પણ ગેસ તો ચાલુ જ કર્યો હો. એ ભાઈ, એવી રીતે કાંઈ શોખવાટ નહોતી કરી કે ગેસ બંધ કરી દીધી. એમ તે હું કીધું તું કે સુલેથી શાક ઉતારી નાખજે, એટલે મેં ઉતારી નાખ્યું. એક જ કામ કરવાનું હોય, તું બીજું કામ કે તો હું કરું કે નહીં? એ ભગવાન, તને પગ્યા લાગુ. તને એટલી તો ખબર પડી જોઈએ કે નહીં કે મારો ભાઈ શાક ઉતારવાનું કઈ ગયો છે, તો શાક ઉતારી લે, પછી ગેસ બંધ કરી દેવાય. 1000 રૂપિયાનો ગેસ ખૂપડી દીધો, હજી પમદી લાવ્યો બાટલો તો પૂરો થવા આવ્યો. એ ભાઈ, હું વધુ પડતું કામ જ નથી કરતો, નકામાં માર ખાવા પડે છે. આમાં ના માર જ ખાને. આમાં બધાને ખબર પડે કે શાક ઉતરી ગયા પછી ગેસ બંધ કરવાનો હોય એમ. આવો આવો. લે આ તો શું છે, એક સ્કીમ હતી તો મેં કીધું આંટો મારતો જાવ. હમણાં એક તો મંદી એવી હાલે તો આવ્યું છે એક આયોજન નવું, પૈસા કમાવાનું. હા હા, જોયું ગણા, પૈસા કમાવાનું મશીન આવ્યું છે. ભાઈ, સ્કીમ શું છે એ તો જાણી લેવી પેલા. આ જાણી લેવાનું હોય ને. અહીંયા આગળ હું કેમ હોય, બીજી તોડ પાડી કરવાનું કિલ હોય. શું કેમ છે બોલો? ઉના દાદા, એવું ન હોય. દર વખતે આમ જોવો, ખાલી 1000 રૂપિયાની ટિકિટ અને ખાલી તમને 2 પ્રશ્ન પૂછશે, એનો તમે સાચો જવાબ આપી દો તો તમને 5000 ઇનામ મળશે. 5000 રૂપિયા? હા. એમ નહીં, પ્રશ્ન હું પૂછે એ તો કે કાક. પ્રશ્ન નોર્મલ હોય આપણા જીવન ઉપર. હવે તમને પૂછ્યું હોય તમારા બાપાનું નામ શું છે, એમ તો ન આવડે? એ તો આવડે જ તે ને. આપણું નામ તો આવડે જ ને ભલામણ છો. હા, એમ પૂછે કે ભાઈ દૂધ કોણ આપે, તો ગાય છે, ભેંસ છે, એવું ન આવડે? હા, એ તો આવડે જ ને લે. પછી પ્રાણીના નામ પૂછે એવું ન આવડે? બધું ભાવે ભાઈ. આ કેટલા રેખું છે, પણ ટિકિટ હું 1000 રૂપિયા. 1000 રૂપિયાની. ભાઈ, 2 આવ્યા છે સ્કીમમાં, આપણને ઉતારવા નથી આવ્યા ને. રાવજો નથી લેવી. આમ જોવો, બધું ઇંગ્લિશમાં લખેલું છે અહીંયા, બરોબર? જોવો તમે અહીંયા, આમ જોવો,
સિક્કો મારેલો છે સિક્કો. એ ગાલા તું મેકી દે ને કા તને ઇંગ્લિશ નથી આવડતું મને નથી આવડતું એક કામ કરો વાંચી સંભળાવો પેલા હું લખ્યો એટલે અમે છે ને કાંઈ કાયદામાં નો આવીએ તો સીધા તમને હલવાડી દઈએ જો, અહીંયા સિક્કો મારેલો છે, બરોબર. હા આમાં શું લખેલું છે ભાઈ કે 1000 રૂપિયા ટિકિટ છે અને તમને ખાલી 2 પ્રશ્ન પૂછવામાં આવશે, એનો તમે સાચો જવાબ આપો તો તમને 5000 મળશે અને આમાં કાંઈ ફ્રોડ થાય તો તમે અમારી ઉપર કેસ કરી શકો. તો ભાઈ લઈ લે ટિકિટ, નકા આ બેન હલવાડ દેવાના. જો કાંઈ ફ્રોડ હોય ને તો કેસ કરી નાખવાનો. બે ટિકિટ આપી દે બે વચ્ચે બે જવાબ જ દેવાના છે ને અમારે હા હા અહીં સહી કરી નાખો. તો વાંધો નહીં ઉપર ગાડા અરે બે ટિકિટ આપી દે આ એક અરે તારી પેન હજી એક ટિકિટ મારી. હજી હા 2000 રૂપિયા આપી તો લાવો. અમારે 10000 રૂપિયા આવી જાય ને એ ભાઈ ઉભો રહે ને આપું છું ભાઈ ગાંડા સહી કરી નાખે હાલ. લો આ 1000 તારા ના 1000 હાલો 2000 તો બે ટિકિટ ના થઈ ગયા ગાંડા પા બસ. બા હાલો બે ટિકિટ આવી ગઈ અમારે આવવાનું છે આટલું કહી દો સાહેબ ને તો શું છે, ઓફિસ તો બહુ આઘી છે પણ સાહેબ છે ને આજના 5 વાગે દેરીએ આવવાના છે. કાંઈ વાંધો નહીં ન્યાયના પ્રશ્ન પૂછ લે ને નન્યા, નન્યા. ઓ વાંધો નહીં હાલો એ હાલ કે ભાઈ 1000 રૂપિયા બાટલામાં ગયા કે નહીં? આમાં રડી લેવું તમ તાર મૂંઝાતો નહીં. અરે 10000 હળી લેવાના છે આમ જો પાછો છે ને પ્રશ્નના પ્રાણીના તને નો ખબર હોય તો આમ જો મને કહી દેજે એટલે હું કહી દઈશ આ પ્રાણીને પૂછ્યો કઈ દૂધ આપે તો બકરી બોલી જવાની ગાય બોલી જવાની ભેંસ બોલી જવાની હાલ ખાઈ લે પેલા હવે. હાય લા ખબરી એ ઝીણિયા અહીંયા આવો તો બે આ તો છે ને તમારા દુખણા લેવા છે હે લઈ લો પેલા મને ઈ કયો કે આ કઢી કોની બનાવી હતી એ ધીરા દાદા કઢી તો હું જ બનાવું ને, મેં બનાવી હતી. કેમ મસ્ત હતી ને? અરે મસ્તી હું હતી એમાં નકરા ઓલા ધનેડા હતા એ ધીરા દાદા ધનેડા નો હોય, મેં વઘારી હતી, આખું જીરું હતું. આખું જીરું અને કોક ગોળ નાખે આમાં તે હું નાખ્યું તું એ ધીરા દાદા ઘરમાં ગોળ થઈ રહ્યો હતો ને એટલે ખાંડ નાખી હતી. અરે ખાંડથી ગળ્યું થાય આ તો ખાટી બડા થઈ ગઈ અને આમ જો આખી રાત ઓલે કાકડા હારની જેમ દાંત કકડાવા કર્યો તો ધીરા દાદા ઓલા કાળા ડબ્બામાં શું હતું? ઈ લીંબુનો ફૂલ હા તો ઈ જ નાખ્યું હતું. અરે પણ જરા જોવાય અને ઈ પેલા કયો રોટલો કઈ કર્યા એ મોટભાઈ મેં બનાવ્યા હતા મેં કેમ એક નંબર બન્યા હતા ને એ તને ખબર પડે ઝીણિયા કે આને કેટલો શેડવવો પડે એમ તે હું મોટભાઈ કાસો રહ્યો હતો અરે કાસો નતો રહ્યો અરે ત્યાં પાપડ જેવો બનાવી નાખ્યો અરે આમ જો ખાવ ને આ દાઢું નીકળી ગઈ એવો એટલો તો કડક હતો સારું લે મોટભાઈ કીધું હોત ને તો હું ખાંડી થી તને ખાંડી દેત રોટલો હવે તમારે ન ખાવા દેવાની હા હા લે આ તો શું છે ભાઈ, મંદી હાલે કે નહીં ગામમાં? એટલે એક નવી સ્કીમ આવી છે, બોલો. હાથી બોલો ને હું ખાલી 1000 રૂપિયાની ટિકિટ છે, બરોબર. આમાં બધું લખેલું જ છે. તમને ખાલી સાહેબ 2 પ્રશ્ન પૂછશે, ઈ તમારા હાસો જવાબ આપવાનો. જો હાસો જવાબ આપી દો તો 5000 ઇનામ. તો હમણાં જવાબ દઈ દો હાલો ને એ અમે નહીં, સાહેબ પૂછશે. હા આમાં જો બધું ઇંગ્લિશમાં લખેલું જ છે. જો અહીંયા સિક્કોય મારેલો છે. કાંઈ ફ્રોડ થાય તો તમ તારે કેસ કરવાની છૂટી એમ આમાં લખેલું છે ફોર્મમાં. આ ટિકિટ કેટલાની છે? 1000 રૂપિયા. હા પછી મળે કેટલા? 5000. એ ધીરા દાદા કમાવાના દિવસો છે, લઈ લ્યો. આ પ્રશ્ન હું પૂછે પાછા પ્રશ્ન કાંઈ ન હોય. આપણા ગામ રોજી જીવનમાં શું હોય બધું. હા તમને ટમેટું બતાવે અને તમને પૂછે કે આ શું છે અને તમે પછી એમ કહો કે સફરજન, તો પછી તમે હા બુદ્ધિ વગર ના કહેવાય ને. બરોબર છે. ના ના એ તો ટમેટો કેવી ને રીંગણું કહેવાનું. હા એમ સમજ્યા. હા તો આપણે એક ટિકિટ લખી જ નાખો. એ આમ જોવો આવો મોકો છે ને વારંવાર ન આવે. મૂળ 3 ટિકિટ પડી છે, કયો તો ફાડી દઉં. હા અને આમ તો તમે 3 જણા જ છો અને છેલ્લી 3 ટિકિટ જ છે. હવે આ બળજા જેવા છે, હવે ગાય ને બળજો કહી દે તો મારે તો 1000 રૂપિયા જાય કે નહીં? હા એ ધીરા દાદા આટલી તો અમને ખબર પડે હો. અને આમ જો અમે ભૂલ પાડવી ને તો અમારા પગારમાંથી વાળી લેજો બસ. એ મોટભાઈ મારી ટિકિટ લેજો હો તું એ હારું હાલો લાવો પૈસા 3000 રૂપિયા હો. ખબરી હા 15000 રૂપિયા તો આવી જાય ને, હા. પણ ધ્યાન રાખજો પાછા. અરે હંધાઈ જવાબ હાસા દઈ દઉં હું મોટભાઈ હા આલ્યો અહીં સહી કરી નાખો. ઈ 3 ટિકિટ તમારી હવે, બરોબર. હા હા જો બધા પ્રશ્નના જવાબ હાસા આપી દેહો તો તમને 15000 મળશે. કાંઈ વાંધો નહીં. પણ ઓફિસ ક્યાં છે? ઓફિસ હા ઓફિસ તો બહુ આગી છે પણ આપણે આયોજન છે ને હાંજના ટાઈમ લખેલો છે, હાંજના 5 વાગે દેરી આવવું. હા 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 હાલ પત્રી. ચાલો એ હવે તમે પાછા ધ્યાન રાખજો.
બરોબર ને? અરે બરોબર મોટભાઈ, સમજાય પ્રશ્નનો જવાબ હું હાથા જ દઈશ. હા, આમાં પ્રશ્ન પૂછશે. આ ગધેડાને ગાય નો કહેતા ને બળધાને ઓલું ન કહેતા. હાથી. હું થોડો ગાંડો છું ભાઈ, તું કે. હાલો. ગંડા હું 5:30 વાગવા આવ્યા, હજી ઓલા 2 નો આવ્યા ને ઓલા સાહેબે નો આવ્યા. એ ભાઈ મુંજા મારે તમ તારે ઓલા બે ઉપર હે ને કેસ કરી નાખજો, હલવાડી દેવું બે એને. હા તે ઈ તો કરવાનું જ છે. નો આવે એટલે કહું છે 1000 રૂપિયા આપ્યા. હે ઉના ઓલા સાહેબ આવીને વયા ગયા. એટલે એ સાહેબ હોય તો એમ જવાબ આપીને 5,000 રૂપિયા લઈને નો વયા થઈ. અરે, અમે- આવ્યા જ નથી. અમે 15,000 લેવાના છે કેમ? હા તો પણ હવે તને ખબર પડે ને. તો ઓલા ભાઈ આવ્યા ને બોલો, એ ભાઈ આવો અહીં આવો અહીં આવો આવ્યો આવ્યો. આવી જાઓ. એ અમે ટિકિટ લીધી છે. આલ્યો આ ટિકિટ છે ને અમને વાંચીને સંભળાવો તો કાંઈક ખબર પડે અમને. આમાં તમે 1000 રૂપિયાની ટિકિટ લીધેલી છે એક. હા હા એ 1000 રૂપિયાની ટિકિટ છે પણ ઇંગ્લિશમાં લખ્યું ને એટલે ખબર નથી પડતી. આમાં 1000 રૂપિયા તમે ભર્યા ને એ કોઈ સંજોગોમાં તમને પાછા નહીં મળે. અને તમે કેસ કરશો ને એ કેસ નું કાંઈ નહીં હાલે. આમાં તમે સહી કરી દીધેલી છે. હે